આજે તો જેલ ભોગવવાની થાય તો ભોગવી લઈશ, પણ આ પિયુષને પતાવી દેવું છે તેમ કહીને 3 લોકોએ યુવકને ઘરમાં ખેંચી ગયા હતા અને આ સમયે યુવકને ઢોર માર મારતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં તેનું મોત થયું હતું, જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો। લક્ષ્મીપુરા પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધખોળ શરૂ કરી છે। વડોદરાના સમતા વિસ્તારમાં આવેલા ભેસાસુર નગરના ઝૂંપડપટ્ટીમાં રહેતા 57 વર્ષીય ઉષાબેન મગનભાઈ રાઠોડે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે અમારા પડોશી પ્રવીણભાઈ મોહનભાઈ પંચાલ અને અમારા મકાનની વચ્ચેના ભાગે સંયુક્ત એક ખાળકૂવો બનાવ્યો છે। આ કૂવો 1-2 વર્ષ ભરાઈ જતો હોવાથી કોર્પોરેશનની જાણ કરેલી ખાલી કરાવીએ છીએ અને આ કૂવો 20 દિવસથી ભરાઈ ગયો હતો, જે ખાલી કરવા માટે પ્રવીણભાઈ પંચાલને અવારનવાર વાત કરી હતી, પરંતુ તેઓ આ વાતને ધ્યાન લેતા નહોતા અને અમારી વચ્ચે બોલાચાલી થતી હતી। મારો ટોયલેટનો ખાળકૂવો છે એ ભરાઈ ગયો છે અને એના કારણે પિયુષ વાત કરવા ગયો। 8-10 દિવસથી બોલાચાલી ચાલતી હતી। એ લોકો ધમકી આપતા હતા બપોરથી કે અમે આજે આને છોડીશું નહીં, મારી નાખીશું। પિયુષ વાત કરવા ગયો તો પ્રેમથી વાત કરવા માટે જેલ થશે ને તો વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું, તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે। એની બૈરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બનેવીનું નામ નથી ખબર। લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ કે.એન. લાઠિયાએ જણાવ્યું હતું કે ખાળકૂવો ખાલી કરવાની સમસ્યા બાબતમાં હત્યા થઈ છે। અમે 2 આરોપીની ધરપકડ કરી છે અને ભાગી ગયેલા એક આરોપીની શોધખોળ શરૂ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।